નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરીએ જે ખાસ કરીને શિક્ષકો માટે બનાવવામાં આવી છે. એક એવી પદ્ધતિ જે તેમને પોતાના જ વર્ગખંડની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે એક નક્કર રસ્તો બતાવે છે. આ પદ્ધતિનું નામ છે ક્રિયાત્મક સંશોધન. તો ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વર્ગખંડમાં કે શાળામાં કોઈ પડકાર આવે ત્યારે શિક્ષકો એનું સમાધાન કેવી રીતે શોધતા હશે? શું એના માટે કોઈ વ્યવસ્થિત પદ્ધતિ છે જે તેમને મદદ કરી શકે? બસ આ જ સવાલનો જવાબ આપણને ક્રિયાત્મક સંશોધન સુધી લઈ જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ક્રિયાત્મક સંશોધન, આ એક્શન રિસર્ચ આખિર છે શું? આ વિભાગમાં આપણે એની વ્યાખ્યા અને એના મુખ્ય ઉદ્દેશને એકદમ સ્પષ્ટ રીતે જાણીશું. જુઓ, એની વ્યાખ્યા કેટલી સ્પષ્ટ અને શક્તિશાળી છે. આ કોઈ બહારના નિષ્ણાત દ્વારા થતું સંશોધન નથી, પણ શિક્ષક પોતે જ પોતાની સમસ્યાને ઓળખીને એનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ શોધે એ આખી પ્રક્રિયા છે. મતલબ કે ઉકેલ ક્યાંય બહારથી નથી આવતો, પણ વર્ગખંડની અંદરથી જ જન્મે છે. અને આનો હેતુ કોઈ મોટા મોટા સિદ્ધાંતો બનાવવાનો નથી. ના, એનો એક જ ટાર્ગેટ છે. જે ભણાવવાનું કામ છે એમાં તરત જ તાત્કાલિક સુધારો લાવવો. અને આ જ વસ્તુ એને બીજા બધા રિસર્ચથી અલગ પાડે છે. કેમ કે અહીંયા પરિણામો ખાલી કાગળ પર નથી રહેતા, પણ ક્લાસરૂમમાં તરત જ દેખાય છે. ઓકે, તો આ એક્શન રિસર્ચને હજી વધારે સારી રીતે સમજવા માટે આપણે એને બીજા રિસર્ચના પ્રકારો સાથે સરખાવીને જોઈએ. એનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. આ ટેબલ જુઓ. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે મૂળગત સંશોધન, જેનું કામ છે નવા સિદ્ધાંતો બનાવવા. પછી આવે છે વ્યવહારિક સંશોધન, જે એ સિદ્ધાંતોને લાગુ કરે છે. પણ ક્રિયાત્મક સંશોધન જુઓ, એ એકદમ અલગ છે. એનું ફોકસ છે એકદમ લોકલ, રોજબરોજની સમસ્યા પર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જે વ્યક્તિ પ્રોબ્લેમ ફેસ કરી રહી છે, એટલે કે આપણા શિક્ષક, એ જ એનો ઉકેલ શોધી રહ્યા છે. આ જ તો એની ખાસિયત છે. ચાલો, તો હવે આપણે એ તો સમજી ગયા કે આ છે શું. પણ સવાલ એ છે કે આ કરાય કેવી રીતે? એની કોઈ પ્રોસેસ છે? હા, બિલકુલ છે. ચાલો એના 8 સ્ટેપ્સને એક પછી એક સમજીએ. જુઓ, આ 8 સોપાનો છે ને, એ એક આખી જર્ની જેવું છે. બધું શરૂ થાય છે સમસ્યાને બરાબર ઓળખવાથી. જેમ કે મારા ક્લાસના વિદ્યાર્થીઓ ગણિતમાં કેમ પાછા પડે છે, આ થઈ સમસ્યા. પછી બીજું સ્ટેપ ક્ષેત્ર, એટલે કે આપણે કયા ધોરણ કે કયા વિષય પર ફોકસ કરીશું. પછી ત્રીજું, આપણે એના સંભવિત કારણો શોધીએ છીએ. શું મારી ભણાવવાની પદ્ધતિમાં કોઈ ભૂલ છે કે પછી જરૂરી સાધનો નથી? આ કારણોના આધારે આપણે માહિતી ભેગી કરીએ છીએ. અને હવે આવે છે સૌથી ક્રિએટિવ ભાગ, ઉત્કલ્પના. એટલે કે આપણે એક અંદાજ લગાવીએ છીએ, એક સંભવિત ઉકેલ વિચારીએ છીએ. દાખલા તરીકે, જો હું ગણિત શીખવવા માટે ગેમ્સનો ઉપયોગ કરું તો કદાચ વિદ્યાર્થીઓને મજા આવશે અને એમને સમજાશે. બસ આ ઉકેલને લાગુ કરવા માટે એક આખી રૂપરેખા તૈયાર થાય છે. પછી એના પરિણામોનું પૃથક્કરણ એટલે કે એનાલિસિસ થાય છે. અને છેલ્લે આપણે એક પાક્કા તારણ પર પહોંચીએ છીએ કે આપણો પ્રયોગ સફળ થયો કે નહીં. તો રિસર્ચ પૂરું થયું, આપણને તારણ પણ મળી ગયું. તો શું અહીંયા બધું પતી ગયું? ના, બિલકુલ નહીં. હકીકતમાં હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. જે પણ પરિણામો મળ્યા છે એને વ્યવસ્થિત રીતે લખવાનું અને એને ખરેખર અમલમાં મૂકવાનો. હવે રિપોર્ટ લખતી વખતે અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે, જેનાથી એ એકદમ પ્રોફેશનલ લાગે. પહેલું, બધું જ ભૂતકાળમાં લખાય છે. કેમ? કારણ કે તમે જે કરી ચૂક્યા છો એનું વર્ણન કરી રહ્યા છો. બીજું, એને હંમેશા ત્રીજા પુરુષમાં લખાય છે. મેં કર્યું એવું નહીં, પણ સંશોધકે આ પ્રયોગ કર્યો એ રીતે. એનાથી શું થાય? એનાથી રિપોર્ટ વધુ ઓબ્જેક્ટિવ લાગે છે. અને છેલ્લે પરિશિષ્ટમાં બધી વધારાની માહિતી, જેમ કે કોઈ પ્રશ્નાવલી હોય કે ડેટા હોય, એ બધું જોડવામાં આવે છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. આ રિપોર્ટ લખવો જેટલો જરૂરી છે, એનાથી પણ વધારે જરૂરી છે અનુકાર્ય, એટલે કે ફોલોઅપ. મતલબ કે સંશોધનમાંથી જે ઉકેલ મળ્યો, જે સુધારો આવ્યો, એને કાયમ માટે ટકાવી રાખવો. જો ફોલોઅપ જ ના થાય તો આટલી બધી મહેનતનો કોઈ મતલબ નથી. આ જ તો ક્રિયાત્મક સંશોધનનું હાર્દ છે, એનો આત્મા છે. અને આ એક વિચાર બધી જ વાતનો સાર કહી દે છે. ધ્યેય માત્ર સમસ્યા હલ કરવાનો નથી, પણ સુધારાને ટકાવી રાખવાનો છે. આનો સીધો મતલબ એ છે કે ક્રિયાત્મક સંશોધન કોઈ એક વખતનો પ્રોજેક્ટ નથી, પણ શિક્ષણને સતત, કન્ટિન્યુઅસલી સારું બનાવવાની એક આખી પ્રોસેસ છે. તો આ આખા વિશ્લેષણ પછી એક સવાલ આપણા મનમાં આવવો જોઈએ.
આટલી સરસ અને પ્રેક્ટિકલ પદ્ધતિનો ઉપયોગ કરીને વર્ગખંડની કે શાળાની એવી કઈ સમસ્યા છે જેનો ઉકેલ લાવી શકાય? થોડું વિચારીએ તો આ સવાલનો જવાબ જ કદાચ આપણા પહેલા ક્રિયાત્મક સંશોધનની શરૂઆત બની શકે છે.